टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું। ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા છે કેનાલના પાણી। કેનાલની ક્ષમતા કરતાં વધુ પાણી છોડાતા કેનાલ તૂટી ગઈ। પાણી ફરી વળતા ખેતરોમાં ઊભો પાક નષ્ટ થઈ ગયો। કેનાલના પાણી જલાલપુર ગામમાં ઘૂસે તેવી પણ શક્યતાઓ છે। તો જલાલપુરની નર્મદા કેનાલનું ગાબડું તૂટ્યું છે, જેને કારણે એ પાણી ખેતર સુધી પહોંચ્યા છે અને ખેડૂતોનો જે પાક છે એ પાક નાશ પામ્યો છે। ઊભા પાકને નુકસાન પહોંચ્યું ને સાથે સાથે આ પાણી હવે ગામ સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ છે। આજુબાજુનો જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આ પાણી પહોંચતા વાર નહીં લાગે। ત્યાંના સ્થાનિકો અત્યારે હવે હાલાકી ભોગવશે, કેમ કે જલાલપુરની જે નર્મદા કેનાલનું ગાબડું છે એ તૂટ્યું છે, ગાબડું પડ્યું છે કેનાલની અંદર, કેમ કે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે હતો જેના કારણે ગાબડું પડવાની સ્થિતિ આવી ગઈ હતી અને આ જે પાણી છે એ છેક ખેતર સુધી પહોંચી ગયા હતા અને ખેતરમાં પાણી પહોંચતા ખેડૂતોએ જે ઊભો પાક વાવ્યો હતો એ પાક આખો નષ્ટ થઈ ગયો છે। એટલે ખેડૂતોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડશે। સાથે સાથે હવે ગામ સુધી આ પાણી પહોંચશે એટલે ગામ લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે અને કેનાલનું ગાબડું તૂટ્યું જેને કારણે હવે અવિરત જે કેનાલનું પાણી છે એ ચાલુ રહેશે। એક તરફ વરસાદી પાણી પણ એમાં ભરાતું હોય છે અને વરસાદની સ્થિતિને લઈને હવે અત્યારે ત્યાંના જે સ્થાનિકો છે, આજુબાજુમાં જે વસવાટ કરે છે એ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે તેમ છે, કેમ કે અત્યારે જે પ્રકારે વિગતો છે ખેતરમાં પાણી પહોંચી ગયું છે, ખેતરનો પાક છે એ નષ્ટ થઈ ગયો છે એટલે ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલી થશે, તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। તો બીજી તરફ હવે ગામ સુધી પણ આ પાણી છે કેનાલના એ પહોંચી જશે જેને કારણે ત્યાં જે સ્થાનિકો છે, જે રહીશો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે। કેનાલમાં ગાબડું પડવાથી આ સ્થિતિ સર્જાય છે। હવે કઈ પ્રકારે આ પરિસ્થિતિને કંટ્રોલમાં કરવી, કાબૂમાં લેવી, તંત્ર કઈ પ્રકારે હવે આગામી કલાકોમાં કામગીરી કરે છે એ પણ જોવું મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે આજુબાજુમાં ખેતરો હોવાથી હજુ પણ વધારે નુકસાન જવાની પણ શક્યતાઓ છે। વહેલી તકે હવે ત્યાં કોઈ મરામતની કામગીરી કરવામાં આવે, સમારકામ કરવામાં આવે તે ખૂબ જરૂરી બની રહેશે, નહીં તો આ વરસાદી પાણી પણ એ કેનાલમાં જશે અને સીધું જ આ કેનાલનું જે પાણી પણ છૂટી રહ્યું છે એ પણ ગામ સુધી પહોંચી રહ્યું છે એટલે ત્યાં જે ગામના લોકો છે તેમને પણ આગામી કલાકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કેમ કે અત્યારે ખેતરોના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, બેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારે ખેતરો પણ લાગી રહ્યા છે અને જે ખેડૂતોએ મહા મહેનતથી તેમણે પાકનું વાવેતર કર્યું હતું એ પાક આ કેનાલના પાણીને કારણે નાશ પામ્યો છે, જેને કારણે હવે ખેડૂતોને પણ વરસાદી એક તરફ જે સ્થિતિ છે તેને લઈને હાલાકી ભોગવવાનો વારો આવે છે તો બીજી તરફ આ કેનાલનું પાણી આવી જતા આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ગાબડું પડતા ખેતરોમાં આ કેનાલના પાણી ફરી વળ્યા છે, કેમ કે આ કેનાલની ક્ષમતા નહોતી, તેના કરતાં પણ વધુ પાણી છોડવામાં આવ્યું અને જેને કારણે કેનાલ છે એ તૂટી ગઈ છે। ત્યારે એ પણ સવાલ થઈ ગયો કે શું પહેલાં કોઈ સમજી વિચારીને કેનાલમાં પાણી છોડવાની કેમ ફરજ ન બજાવવામાં આવી? તો અમારી સાથે ત્યાંના સ્થાનિક મયંક પટેલ જોડાઈ ગયા છે। મયંકભાઈ, અત્યારે ત્યાં શું સ્થિતિ છે? કેમ કે જે પ્રકારે જાણકારી મળી છે કે કેનાલની ક્ષમતા નહોતી, એના કરતાં વધારે પાણી ભરાવવામાં ત્યાં આવ્યું જેને કારણે ગાબડું પડ્યું અને ખેતરમાં પણ પાણી ફરી વળ્યા છે। જી મેડમ, અમારા જલાલપુર રાજપુરની જે કેનાલ હતી હવે એની અંદર જે પાણી છોડવાનું હતું એનાથી ડબલ પાણી છોડ્યું અને પાણી છોડવાથી જે કેનાલ ઓવરફ્લો થઈ ગઈ અને જેના લીધે જલાલપુર રાજપુર ગામ તણાઈ ગયા એ પરિસ્થિતિ અત્યારે હાલમાં જોવા મળે છે। મયંકભાઈ, એ ગામની વસ્તી કેટલી હશે? કેમ કે ત્યાં આજુબાજુમાં હવે મોટા પ્રમાણમાં પાણી ગામ સુધી પહોંચી જશે એટલે એ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે, કેમ કે જે નીચાણવાળા વિસ્તારો હશે ત્યાં તો ઘર સુધી પણ કદાચ પાણી પહોંચી ગયા હશે। ઘણા બધા ઘરની અંદર મેડમ પાણી ભરાઈ ગયા છે અને ટોટલ 7,000 થી 8,000 થી વધારે વસ્તી છે બંને ગામની મળીને અને અત્યારે હાલની અંદર ટ્રેક્ટરો પણ હાલની અંદર ડૂબી જાય છે એ પરિસ્થિતિ છે। બિલકુલ મયંકભાઈ, આભાર અમારી સાથે વાત કરી। તો આ ગામના સરપંચ લાલભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। લાલભાઈ, જે રીતે અત્યારે વિગતો છે આખું ગામ છે એ બેટમાં ફેરવાઈ ગયું છે, કેમ કે નર્મદા કેનાલમાં ક્ષમતા કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું જેને કારણે ગાબડું પડ્યું ને અત્યારે લોકો ત્યાં પરેશાન થઈ રહ્યા છે। શું સ્થિતિ અત્યારે ત્યાંની છે? હા, ગામમાં તો અત્યારે હાલ જુઓ તો બસ સ્ટેન્ડમાં લગભગ 3 થી 4 ફૂટ પાણી હશે। હા, અને નીચાણવાળા જે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે।
લાલભાઈ કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની આપ કે કહી શકો કેનાલમાં ગાબડું ક્યારે પડ્યું? શું કોઈ અધિકારીઓ કોઈ વ્યક્તિ ત્યાં આવ્યા છે, જવાબદાર વ્યક્તિઓ ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે? કેટલા વાગે ગાબડું પડ્યું એ તો કોઈ ખ્યાલ નહીં, પણ સવારના ટાઈમમાં કોઈ બી ટાઈમે થયું છે. કેનાલ ઓવરફ્લો થયેલી છે અને કઈ ગાબડું પણ પડ્યું છે. હા એટલે લાલભાઈ હવે એ દ્રશ્યો પણ અમે જોઈ રહ્યા છીએ કે જ્યાં આ કેનાલના પાણી ખેતર સુધી પહોંચ્યા છે ને ખેડૂતોનો પાક પણ બગડી ગયો છે. એટલે હજુ આગામી કલાકોમાં જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો હજુ પણ મોટું નુકસાન થઈ શકે ને ત્યાં જે લોકો રહી રહ્યા છે એમના ઘર સુધી પણ પાણી પહોંચી જશે. હા અને ગામમાંથી કોઈને બહાર જાય એવું પણ નહીં રહ્યું. રોડ રસ્તા બધું જ બંધ થઈ ગયું છે. હા તો લાલભાઈ એક સરપંચ તરીકે તમે આખી જે અત્યારે ત્યાં ઘટના ઘટી છે એ પરિસ્થિતિ જે સર્જાય છે પાણીની, તમે કોઈને જાણ કરી છે ઉપર? હા મેં પ્રાંત સાહેબને વાત કરી અને કીધું કેનાલ તૂટી ગઈ છે અને પાણી ગામમાં ઘૂસી ગયું છે એનું. હા તો કે હા એનું કે અમે જાણ કરી છે એને બાંધી દે છે પણ કેનાલ પણ બંધ કરાય છે બધું કીધું સાહેબે. હા ઠીક છે લાલભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતે ત્યાંના સરપંચ પણ કહી રહ્યા છે કે તેમણે ઉપરી અધિકારીઓ સુધી આ વાત પહોંચાડી છે. હવે આ પરિસ્થિતિ કેટલા સમયમાં કાબૂમાં આવે છે, કે પ્રકારના પગલાં લેવાય છે તે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે.